હાય ફ્રેન્ડ્સ, કેમ છો? મજામાં ને? તો ગુજરાતની ભૂગોળમાંના આપણે 362 ક્વેશ્ચન આગળના વિડીયોમાં લઈ લીધેલા છે. આ આપણું ત્રીજો લેક્ચર છે. તો આ લેક્ચરના આગળના બે લેક્ચર તમે ના જોયા હોય તો પ્લીઝ જોઈ લેજો. તો આપણે વન લાઇનર પ્રશ્નો સ્ટાર્ટ કરીએ. આપણું 363મો ક્વેશ્ચન છે, GIICનું પૂરું નામ જણાવો. તો શું છે? ગુજરાત ઇન્ડસ્ટ્રીયલ ઇન્વેસ્ટમેન્ટ કોર્પોરેશન. 364મો ક્વેશ્ચન, GMDC નું પૂરું નામ ગુજરાત મિનરલ્સ ડેવલપમેન્ટ કોર્પોરેશન. 365મો ક્વેશ્ચન, GWRDCનું પૂરું નામ ગુજરાત વોટર રિસોર્સિસ ડેવલપમેન્ટ કોર્પોરેશન. 366મો ક્વેશ્ચન, GDDCનું પૂરું નામ ગુજરાત ડેરી ડેવલપમેન્ટ કોર્પોરેશન. 367મો ક્વેશ્ચન, GDDCનું મુખ્ય મથક ક્યાં આવેલું છે? તો ગાંધીનગરમાં આવેલું છે. 368મો ક્વેશ્ચન, NDDBનું મુખ્ય મથક ક્યાં આવેલું છે? તો આણંદમાં. 369મો ક્વેશ્ચન, GFDCનું પૂરું નામ શું છે? તો ગુજરાત ફિશરીઝ ડેવલપમેન્ટ કોર્પોરેશન. 370મો ક્વેશ્ચન, GSHCDCનું પૂરું નામ શું છે? તો ગુજરાત સ્ટેટ હેન્ડીક્રાફ્ટ ડેવલપમેન્ટ કોર્પોરેશન. 371મો ક્વેશ્ચન, GSHDCનું પૂરું નામ ગુજરાત સ્ટેટ હેન્ડલૂમ ડેવલપમેન્ટ કોર્પોરેશન. 372મો ક્વેશ્ચન, ગુજરાતમાં રેલવેની શરૂઆત ક્યારે થઈ હતી? તો 1855માં. 373મો ક્વેશ્ચન, રેલવેની શરૂઆત ગુજરાતના કયા બે સ્થળો વચ્ચે થઈ હતી? તો ઉત્તરાયણ અને અંકલેશ્વર વચ્ચે. 374મો ક્વેશ્ચન, સૌરાષ્ટ્રમાં સૌપ્રથમ રેલવેની શરૂઆત ક્યારે થઈ હતી? તો 1880માં ભાવનગરથી વઢવાણા વચ્ચે થઈ હતી. 375મો ક્વેશ્ચન, ગુજરાત દેશનો કેટલા ટકા દરિયા કિનારો ધરાવે છે? તો 28% દરિયા કિનારો ધરાવે. 376મો ક્વેશ્ચન, કંડલા પોર્ટ્સ ટ્રસ્ટ થકી કંડલા બંદરનો વહીવટ કોણ કરે છે? તો કેન્દ્ર સરકાર. 370મો ક્વેશ્ચન, ગુજરાત મેરીટાઈમ બોર્ડની સ્થાપના ક્યારે કરવામાં આવી? તો 1882માં. 378મો ક્વેશ્ચન, 1998માં દેશનું પ્રથમ ખાનગી બંદર કયું કાર્યરત કરતું હતું? તો પીપાવાવ. 379મો ક્વેશ્ચન, કયા બંદરને મત્સ્ય બંદર તરીકે ઓળખવામાં આવે છે? તો વેરાવળને. 380મો ક્વેશ્ચન, ગુજરાતનું કયું બંદર બ્રેકવોટરની સુવિધા ધરાવે છે? તો પોરબંદર. 381મો ક્વેશ્ચન, ગુજરાતનું કયું બંદર લોકગેટ પદ્ધતિ ધરાવે છે? તો ભાવનગર. 382મો ક્વેશ્ચન, કચ્છનું કયું બંદર રૂકમાવતી નદીના કિનારે આવેલું છે? તો માંડવી. 383મો ક્વેશ્ચન, ગુજરાતના કયા બંદરને કેમિકલ પોર્ટ તરીકે ઓળખવામાં આવે છે? તો દહેજ. 384મો ક્વેશ્ચન, નાગવા બીચ કયા દરિયા કિનારે આવેલો છે? તો દીવ. 385મો ક્વેશ્ચન, અહેમદપુર માંડવી બીચ ક્યાં આવેલો છે? તો ગીર સોમનાથ. 386મો ક્વેશ્ચન, ડુમસ અને હજીરા કયા જિલ્લામાં આવેલ છે? તો સુરતમાં. ફ્રેન્ડ્સ, પ્લીઝ મારો વિડીયો તમને પસંદ આવે તો લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. આના માટે હું બહુ મહેનત કરું છું. પ્લીઝ લાઇક કરો. 387મો ક્વેશ્ચન, હની પોઈન્ટ નામનું દરિયાઈ જીવસૃષ્ટિ માટેનું સ્થળ ક્યાં આવેલું છે? તો બેટ દ્વારકા. 388મો ક્વેશ્ચન, દરિયામાં માછલીઓ કઈ ઊંડાઈએ પ્રાપ્ત થશે એ જાણકારી આપતું યંત્ર કયું છે? તો ફિશ ફાઇન્ડર. 389મો ક્વેશ્ચન, દરિયાઈ વિસ્તારોમાં પીવાનું મીઠું પાણી મળે તે માટે કયો પ્લાન્ટ સ્થાપવામાં આવ્યો છે? તો રિવર્સ ઓસ્મોસિસ પ્લાન્ટ. 390મો ક્વેશ્ચન, મુદ્રા બંદર કઈ નદીના સંગમ સ્થાન પર આવેલું છે? તો ભૂખી અને કેવડી નદીના. 391મો ક્વેશ્ચન, જોલાપુરી નદીના મુખ પર કયું બંદર આવેલું છે? તો પીપાવાવ. 392મો ક્વેશ્ચન, ગુજરાતનું એકમાત્ર ગેમ રિઝર્વ ક્યાં આવેલું છે? તો છારી ઠંઠ. 393મો ક્વેશ્ચન, પશુધનની દ્રષ્ટિએ ગુજરાત દેશમાં કયું સ્થાન ધરાવે છે? તો 10મું. 394મો ક્વેશ્ચન, સોનાની નગરી તરીકે કયું સ્થળ ઓળખાય છે? તો દ્વારકા. 395મો ક્વેશ્ચન, કંડલા બંદરનું ખાતમુહૂર્ત ક્યારે કરવામાં આવ્યું હતું? તો 20 જાન્યુઆરી 1952માં. 396મો ક્વેશ્ચન, કંડલા બંદરનું ખાતમુહૂર્ત
કોના હસ્તે કરવામાં આવ્યું હતું? તો જવાહરલાલ નહેરુના હસ્તે. 397મો ક્વેશ્ચન, નવા મુદ્રા પોર્ટનો વહીવટ કોના દ્વારા કરવામાં આવે છે? તો અદાણી પોર્ટ લિમિટેડ દ્વારા. 398મો ક્વેશ્ચન, મગદલ્લા અને ભગવા બંદર ક્યાં આવેલા છે? તો સુરતમાં આવેલા છે. 399મો ક્વેશ્ચન, શાર્ક માછલીના લીવરમાંથી તેલ કાઢવાના ઔદ્યોગિક એકમનો વિકાસ કયા સ્થળે થયો છે? તો વેરાવળની અંદર. 400મો ક્વેશ્ચન, કયા બંદરને ફેરબદલીના બંદર તરીકે ઓળખવામાં આવે છે? તો સલાયાને. 401, ગુજરાતનું કયું બંદર ગ્રીન ફિલ્ડ બંદર છે? તો પીપાવાવ, મુદ્રા અને હજીરા. 402, મહુવા, તળાજા અને ઘોઘા બંદર કયા જિલ્લામાં છે? તો ભાવનગરમાં. 433, વિશ્વ જળ પ્લાવિત વિસ્તાર દિન ક્યારે ઉજવવામાં આવે છે? તો 2 ફેબ્રુઆરી. 434મો ક્વેશ્ચન, વિશ્વ વન દિવસ એટલે 21 માર્ચ. 435મો ક્વેશ્ચન, વિશ્વ જળ સ્ત્રોત દિવસ એટલે 22 માર્ચ. એટલે કે આ દિવસો ક્યારે ઉજવવામાં આવે છે? તો 436મો ક્વેશ્ચન, વિશ્વ હેરિટેજ દિવસ ક્યારે ઉજવવામાં આવે છે? કે 18 એપ્રિલે. 437મો ક્વેશ્ચન, વિશ્વ પૃથ્વી દિવસ એટલે 22 એપ્રિલ. 438મો ક્વેશ્ચન, વિશ્વ ઉર્જા દિવસ એટલે 3 મે. 439મો ક્વેશ્ચન, વિશ્વ પર્યાવરણ દિવસ એટલે 5 જૂન. 440મો ક્વેશ્ચન, રણ અટકાવવા માટેનો દિવસ એટલે 17 જૂન. 441મો ક્વેશ્ચન, વિશ્વ જનસંખ્યા દિવસ એટલે 11 જુલાઈ. 442મો ક્વેશ્ચન, વિશ્વ ઓઝોન દિવસ એટલે 16 સપ્ટેમ્બર. 443મો ક્વેશ્ચન, વિશ્વ હેબિટેટ દિવસ એટલે. તો 443મો ક્વેશ્ચનનો આન્સર છે દર વર્ષે ઓક્ટોબર માસના પ્રથમ સોમવારે આ દિવસની ઉજવણી કરવામાં આવે છે. 444મો ક્વેશ્ચન, ઉર્જા સંરક્ષણ દિવસ એટલે 14 ડિસેમ્બર. 445મો ક્વેશ્ચન, વિશ્વ જૈવ વિવિધતા દિવસ એટલે 22 મે. તો આપણે હવે ગુજરાતની ભૂગોળના જોડે જોડે એમસીક્યુ પણ લઈ લીધેલા છે. આપણો પહેલો એમસીક્યુ છે ગુજરાતની ભૂગોળના એમસીક્યુ. તો આપણો પહેલો એમસીક્યુ છે, ગુજરાત સરકારે સ્થાપેલ વનોમાંથી ભક્તિવન કયા પર્વતની તળેટીમાં આવેલું છે? તો એ ગિરનાર, બી ચોટીલા, સી પાવાગઢ કે ડી શેત્રુંજય. તો ભક્તિવન ક્યાં આવેલું છે? તો ચોટીલામાં. પહેલાનો આન્સર શું આવશે? બી ચોટીલા. બીજો ક્વેશ્ચન, નીચેનામાંથી કયા જિલ્લાને દરિયા કિનારો લાગતો નથી? એ કચ્છ, બી મોરબી, સી સુરેન્દ્રનગર કે ડી અમદાવાદ. આ ક્વેશ્ચન પોલીસ કોન્સ્ટેબલ 2012માં પૂછાયેલો છે. તો જવાબ આવશે સી સુરેન્દ્રનગર. ત્રીજો એમસીક્યુ, નીચેનામાંથી ગુજરાતના કયા જિલ્લાઓને દરિયા કિનારો લાગતો નથી? એ કચ્છ, 2 સુરેન્દ્રનગર, 3 અમદાવાદ કે 4 રાજકોટ. આમાંય પાછા એમસીક્યુ એ તો 1 અને 2, બી 2 અને 3, સી માત્ર 2 કે ડી 2, 3 ને 4. તો આમાં શું જવાબ આવશે? તો જવાબ આવશે સી માત્ર 2. સુરેન્દ્રનગર. શું જવાબ આવશે? માત્ર 2 સુરેન્દ્રનગર. ચોથો ક્વેશ્ચન, પાલનપુર નજીક અરવલ્લી પર્વતના ભાગરૂપે કઈ ટેકરીઓ આવેલી છે? તો એ આરાસુર, બી માંડવી, સી ગીર કે ડી જેસોર. તો આમાં શું જવાબ આવશે? તો જવાબ આવશે ડી જેસોર. પાંચમો ક્વેશ્ચન, કઈ બે નદીઓની વચ્ચેનો પ્રદેશ લાટ પ્રદેશ કહેવાય છે? એ હિરણ ભોગાવો, બી ઓરનસંગ મહી, સી મહી અને રેવા કે ડી વાત્રક અને શેરડી. તો પાંચમા ક્વેશ્ચનનો આન્સર શું આવશે? તો જવાબ આવશે મહી અને રેવા, સી. છઠ્ઠો ક્વેશ્ચન, નર્મદા અને તાપી નદી દ્વારા કયા પર્વત
ઘેરાયેલો છે? તો નર્મદા અને તાપી નદી દ્વારા કયો પર્વત ઘેરાયેલો છે? તો એ સાતપુડા, બી વિધ્વ પર્વત, સી હિમાલય કે ડી આરાસુરની ટેકરીઓ. છઠ્ઠામાં જવાબ આવશે એ. સાતમો ક્વેશ્ચન, ગુજરાતની કઈ નદીઓ કુંવારિકા કહેવાય છે જે કચ્છના રણમાં સમાય છે? એ બનાસ નદી, સાબરમતી કે સરસ્વતી? બી બનાસ, સાબરમતી કે નર્મદા? સી સરસ્વતી, સાબરમતી કે નર્મદા? ડી બનાસ, સરસ્વતી અને રૂપેણ? તો આની અંદર આન્સર શું આવશે? જ્યાં સાબરમતી હોય એ તો આવે જ ના, એટલે આપણો આન્સર શું આવશે? ડી બનાસ, સરસ્વતી અને રૂપેણ. નર્મદા એ ના આવે. આઠમો ક્વેશ્ચન, વિભાગ એ માં આપેલ સિંચાઈ યોજનાને વિભાગ બી માં દર્શાવેલ નદી સાથે યોગ્ય રીતે જોડો. તો આઠમા ક્વેશ્ચનની અંદર આપણે ટાઈપિંગ મિસ્ટેકના લીધે આવું થયું છે. તો આ બંધ આવેલા છે ખોડિયાલ સિંચાઈ યોજના, ધરોઈ સિંચાઈ યોજના અને નવા ગામ સિંચાઈ યોજના આવેલી છે આની પર. અને આ મહી નદી, શેત્રુંજી નદી, સાબરમતી અને નર્મદા 4 નદીઓ આવેલી છે. તો આપણે એને યોગ્ય રીતે જોડવાની છે. તો આપણે પહેલામાં ખોડિયાલ નદી એટલે શું જવાબ આવશે? બી શેત્રુંજી નદી પર આવેલી છે. પછી ધરોઈ તો સી સાબરમતી ઉપર આવેલો છે. અને નવા ગામ શું? નર્મદા નદી. તો આપણો આન્સર શું આવશે? ડી આવશે. નવમો ક્વેશ્ચન, મચ્છુ નદીના વહેણ સંદર્ભ ઉદ્ગમથી અંતનો સાચો ક્રમ કયો છે? તેમાં 1 માળિયા મિયાણા, 2 કચ્છનું નાનું રણ, 3 આનંદપુર પાસેની ટેકરીઓ, 4 મોરબી અને 5 વાંકાનેર. તો આમાં શું આન્સર આવશે? તો સૌપ્રથમ શું આવશે? તો સૌપ્રથમ આવશે આનંદપુર પાસેની ટેકરીઓ. પછી બીજો આવશે વાંકાનેર. પછી ત્રીજું આવશે મોરબી. ચોથું આવશે માળિયા મિયાણા. અને પાંચમું આવશે કચ્છનું નાનું રણ. તો આવી રીતે આપણો મચ્છુ નદીના સંદર્ભની અંદર ઉદ્ગમથી અંતનો સાચો ક્રમ છે. તો જવાબ શું આવશે? આપણો એ જ આવશે. 3, 5, 4, 1, 2. દસમો ક્વેશ્ચન, ગુજરાતમાં તાપી નદીનું પ્રવેશ સ્થાન જણાવો. તો એ વિજાપુર, બી કંઠમાળના ડુંગરો, સી હરણભાળ કે ડી ઉત્તરસંડા? તો 10મા ક્વેશ્ચનનો આન્સર તાપી નદીનું પ્રવેશ સ્થાન. 11મો ક્વેશ્ચન, ગુજરાતની સૌથી લાંબી નદી કઈ છે? તો એ તાપી, બી સાબરમતી, સી નર્મદા કે ડી મહીસાગર? તો ગુજરાતની સૌથી લાંબી નદી કીધી છે, તો લાંબી તો કઈ આવશે? સાબરમતી. અને મોટી નદી હોય, ગુજરાતની સૌથી મોટી નદી કીધી હોય તો કઈ આવે? કોમેન્ટ કરજો તમે બધા. 12મો ક્વેશ્ચન, કઈ બે નદી વચ્ચેનો પ્રદેશ ચરોતર તરીકે ઓળખાય છે? એ સાબરમતી અને મહી નદી, બી મહી અને શેરડી, સી આજી કે ભાદર, ડી નર્મદા કે તાપી? તો પહેલાં જ આપણે જોઈએ તો આ બે ક્વેશ્ચન તો આવે જ ના, આ બે આન્સર તો આવે જ ના. શું જવાબ આવશે? સાબરમતી એ ના આવે, ખેડાની આણંદની વચ્ચે. પછી શું આવશે? મહી અને શેરડી. 13મો ક્વેશ્ચન, ગુજરાતનો ઊંચામાં ઊંચો પર્વત કયો છે? તો એ ગિરનાર, બી સાપુતારા, સી શેત્રુંજય કે ડી પાવાગઢ? તો જવાબ આવશે એ ગિરનાર. 14મો ક્વેશ્ચન, નીચેના પૈકી કયો પર્વત ગુજરાતમાં આવ્યો નથી? એ શેત્રુંજય, બી બરડો, સી સહ્યાદ્રી કે ડી આરાસુર? તો શેત્રુંજય આવેલો છે, બરડો આવેલો છે, આરાસુર આવેલો છે, સહ્યાદ્રી આવેલો નથી. તો જવાબ શું આવશે? સહ્યાદ્રી. 15મો ક્વેશ્ચન, આલિયા બેટ કઈ નદીના મુખ પ્રદેશમાં આવેલો છે? તો એ તાપી, બી મહી, સી નર્મદા કે ડી સાબરમતી? તો
તો 15મા ક્વેશ્ચનનો આન્સર આવશે સી નર્મદા. 16મો ક્વેશ્ચન સૌરાષ્ટ્રની સૌથી લાંબામાં લાંબી નદી કઈ છે? એ ભાદર, બી ભોગાવો, સી આજી કે ડી મોજ. આન્સર તમે કયો આવશે આન્સર? તો 16મા ક્વેશ્ચનનો આન્સર આવશે એ ભાદર. સૌરાષ્ટ્રની સૌથી લાંબી નદી કઈ છે? તો ભાદર નદી. 17મો ક્વેશ્ચન ગુજરાત સરકારના સિંચાઈ વિભાગ દ્વારા મુક્તેશ્વર સિંચાઈ યોજના કઈ નદી ઉપર આવેલી છે? તો 17મા ક્વેશ્ચનનો આન્સર શું આવશે? એ બાલારામ નદી, બી સરસ્વતી નદી, સી સીપુ નદી કે ડી શેત્રુંજી નદી. તો 17મા ક્વેશ્ચનનો આન્સર શું આવશે? સરસ્વતી નદી. 18મો ક્વેશ્ચન પવિત્ર રૂકમાવતી નદીના કિનારે આવેલા યાત્રાધામ રામપરા વેકરા કયા જિલ્લામાં આવેલું છે? તો એ બનાસકાંઠામાં આવેલું છે, બી સાબરકાંઠામાં, સી કચ્છ કે ડી પોરબંદરમાં. તો 18મા ક્વેશ્ચનનો આન્સર શું આવશે? વિચારી લીધું તમે બધાએ? કચ્છ. 19મો ક્વેશ્ચન લગભગ 1312 કિલોમીટરની લંબાઈ ધરાવતી નદી કઈ છે? એ કાવેરી, બી ગોદાવરી, સી સાબરમતી કે ડી નર્મદા. તો 19મા ક્વેશ્ચનનો આન્સર આવશે ડી નર્મદા. 20મો ક્વેશ્ચન વિભાગ અ મુજબ ગુજરાતના પ્રાદેશિક પ્રદેશ અને વિભાગ બ માં વિસ્તાર આપેલા છે. યોગ્ય રીતે જોડી સાચો વિકલ્પ પસંદ કરીને જવાબ આપો. આ પણ પેલી રીતે છે તો આપણે થોડું નાનું કરી લઈએ આને. તો 1 વાગડ પ્રદેશ, 2 ચરોતર, 3 કાનમ અને 4 પાંચાળ. તો આ પ્રદેશ છે. અને વિભાગ બમાં કીમ અને ઢાઢર નદી વચ્ચેનો પ્રદેશ, બી ભચાઉ અને રાપર તાલુકાની આસપાસનો પ્રદેશ, સી ચોટીલા, થાન અને ગેલા સોમનાથની આસપાસનો પ્રદેશ કે ડી ઢાઢર અને વાત્રક નદી વચ્ચેનો પ્રદેશ. તો પહેલો 1 વાગડ પ્રદેશ. તો વાગડ પ્રદેશ ક્યાં આવેલો છે? તો વાગડ પ્રદેશ આવેલો છે બી ભચાઉ અને રાપર તાલુકામાં આસપાસ. પછી છે ચરોતર. તો ચરોતર ક્યાં આવેલો છે? ઢાઢર અને વાત્રક નદી વચ્ચેનો પ્રદેશ. પછી કાનમ. તો કાનમ ક્યાં આવેલો છે? તો કીમ અને ઢાઢર નદી. અને 4 પાંચાળ. તો પાંચાળ ક્યાં આવેલો છે? ચોટીલા. તો આપણો ક્વેશ્ચન આન્સર આમાંથી શું આવશે? એમાં બી, 2માં ડી. તો જવાબ આવશે આપણો ડી. 21મો ક્વેશ્ચન ઉત્તર ગુજરાતની સૌથી લાંબી નદી કઈ છે? તો એ રૂપેણ, બી બનાસ, સી સરસ્વતી કે ડી પાનમ. તો જવાબ આવશે બનાસ નદી, બી બનાસ. 22મો ક્વેશ્ચન નીચેના પૈકી કઈ નદી મુક્ત ત્રિકોણ એટલે ડેલ્ટા બનાવતી નથી? એ ગંગા, બી તાપી, સી ગોદાવરી કે ડી મહાનદી. તો જવાબ આવશે બી તાપી. 23મો ક્વેશ્ચન નદી પરિયોજના અને નદીઓને યોગ્ય રીતે ગોઠવો. પાછું આવી ગયું. તો 1 ઉકાઈ પ્રોજેક્ટ, બી કડાણા પ્રોજેક્ટ, 3 સિંચાઈ લિફ્ટ ઇરિગેશન અને 4 ગંગાસાગર પ્રોજેક્ટ. તો સામે નદીઓ કઈ છે? એ પનોરા, બી દમણગંગા, સી મહીસાગર અને ડી તાપી. તો આપણે પહેલાં ઉકાઈ પ્રોજેક્ટ ક્યાં આવેલો છે? તો ઉકાઈ આવેલો છે તાપી નદી ઉપર. પછી 2 કડાણા પ્રોજેક્ટ ક્યાં આવેલો છે? તો કડાણા પ્રોજેક્ટ, કડાણા એટલે મહીસાગર. પછી 3 સિંચાઈ લિફ્ટ ઇરિગેશન, તો 2 દમણગંગા. અને ગંગાસાગર પ્રોજેક્ટ તો પનોરા. તો આપણો આન્સર શું આવશે આમાંથી? બી આવશે. 24મો ક્વેશ્ચન સાપુતારા કઈ પર્વતમાળામાં આવેલું છે? એ સહ્યાદ્રી, બી વિંધ્ય, સી અરવલ્લી કે ડી સાતપુડા. તો 24મા ક્વેશ્ચનનો આન્સર આવશે એ સહ્યાદ્રી. સાપુતારા સહ્યાદ્રીમાં આવેલું છે. 25મો ક્વેશ્ચન તાપીની દક્ષિણ પર્વતમાળા તાપીની દક્ષિણે ખાલી જગ્યા પર્વતમાળા શરૂ થાય છે? તો એ સહ્યાદ્રી,
બી અરવલ્લી, સી સાતપુડા કે ડી ગિરિમાળા? તો 25મા ક્વેશ્ચનનો આન્સર આવશે એ સહ્યાદ્રી. 26મો ક્વેશ્ચન એ ગુજરાતની સૌથી દક્ષિણમાં આવેલી મોટી નદી છે. ખાલી જગ્યા એ ગુજરાતની સૌથી દક્ષિણમાં આવેલી સૌથી મોટી નદી છે. તો એ ઢાઢર, બી દમણગંગા, સી પૂર્ણા કે ડી અંબિકા? તો આન્સર આવશે બી દમણગંગા. 27મો ક્વેશ્ચન લુણી નદી પુષ્કર પાસેથી ઉદ્ભવે છે અને નીચેના પૈકી ક્યાં વહી જાય છે? તો એ કચ્છના રણમાં, બી અરબી સમુદ્રમાં, સી ખંભાતના અખાતમાં કે ડી સાંભર તળાવમાં? તો 27મા ક્વેશ્ચનનો આન્સર શું આવશે? તો એ આવશે કચ્છના રણમાં. લુણી નદી ક્યાં પુષ્કર પાસે ઉદ્ભવે છે? કચ્છના રણમાં. 28મો ક્વેશ્ચન નીચેના પૈકી કઈ નદી ગુજરાત રાજ્યમાંથી વહેતી નથી? એ સીપુ, બી ભીમા, સી સેઢી કે ડી બનાસ? તો આન્સર આવશે બી ભીમા. 29મો ક્વેશ્ચન ગુજરાતના પર્વત શિખર અને તેના જિલ્લાને યોગ્ય રીતે ગોઠવો. તો એ ગિરનાર, બી સાપુતારા, સી પાવાગઢ અને ડી ધીણોધર? તો કયા જિલ્લામાં છે? તો એ ડાંગ, બી જુનાગઢ, સી પાવાગઢ અને સી કચ્છ અને ડી પંચમહાલ? તો ચલો ગિરનારમાં શું આન્સર આવશે? બી જુનાગઢ. ગિરનાર કયા જિલ્લામાં આવેલું છે? તો જુનાગઢમાં. પછી સાપુતારા, તો સાપુતારા ડાંગમાં આવેલું છે, તો સાપુતારા ડાંગ. પછી 3 સી પાવાગઢ, તો પાવાગઢ ક્યાં આવેલું છે? પંચમહાલમાં. અને ધીણોધર, તો ધીણોધર ક્યાં આવેલું છે? કચ્છમાં આવેલું છે. તો આન્સર શું આવશે? બી. 30મો ક્વેશ્ચન કઈ નદીને ઉત્તર ગુજરાતની અંબા કહે છે? એ બનાસ, બી મહી, સી સરસ્વતી કે ડી સાબરમતી? 30મો ક્વેશ્ચન છે. 30મા ક્વેશ્ચનનો આન્સર શું આવશે? ડી સાબરમતીને ઉત્તર ગુજરાતની અંબા કહે છે. 31મો ક્વેશ્ચન ગુજરાતમાં પાવાગઢ પર્વતની ઊંચાઈ કેટલી છે? એ 500 મીટર, બી 800 મીટર, સી 1100 મીટર કે ડી 1500 મીટર? પ્લીઝ વિડીયોને લાઈક કરો એન્ડ સબસ્ક્રાઈબ કરો. તો 31મા ક્વેશ્ચનનો આન્સર શું આવશે? બી આવશે 800 મીટર. પાવાગઢના પર્વતની ઊંચાઈ કેટલી છે? 800 મીટર. 32મો ક્વેશ્ચન ગીરાધોધ કયા જિલ્લામાં આવેલો છે? એ વલસાડ, બી નવસારી, સી સુરત અને ડી ડાંગ? તો 32મા ક્વેશ્ચનનો આન્સર શું આવશે? ડી. આપણે ફટાફટ લેવાનું સ્ટાર્ટ કરી દઈએ કારણ કે વિડીયો બહુ લંબાવવા માંડ્યો. 23 મિનિટ ઓલરેડી થઈ ગઈ છે. 33મો ક્વેશ્ચન ગુજરાતના કયા દરિયા કિનારે વેલ અને શાર્ક માછલી આવતી હોય છે? તો એ કચ્છના અખાતમાં, બી ઓખા અને વેરાવળના બંદરના દરિયાકાંઠે, સી મગદલ્લા બંદરના દરિયા કિનારે કે ડી દહેજના દરિયા કિનારે? તો 33મા ક્વેશ્ચનનો આન્સર શું આવશે? તો જવાબ આવશે બી ઓખા અને વેરાવળના બંદરના દરિયા કિનારે. 34મો ક્વેશ્ચન નદી અને તેના ઉપર બાંધવામાં આવેલા બંધની જોડીઓ પૈકી કઈ જોડી યોગ્ય નથી? તો નર્મદા તો સરદાર સરોવર ડેમ, તાપી તો ઉકાઈ ડેમ, સી મહી તો ગડાના ડેમ, ડી સાબરમતી તો દાંતીવાડા? તો જવાબ આવશે સાબરમતી દાંતીવાડા. તમે કોમેન્ટ કરો કે સાબરમતી નદી પર કયો ડેમ આવેલો છે? નીચેના વિધાનો જુઓ. 1. અરવલ્લી પશ્ચિમ ભારત સ્થિત એક જૂની પર્વતમાળા છે. તે ઉત્તરની તુલનાએ દક્ષિણમાં વિસ્તૃત અને ઊંચી છે. 2. અરવલ્લી પર્વતમાળા સંપૂર્ણ જળ વિભાજન કરે છે. સાબરમતી લુણી અને બનાસ નદીનો સ્ત્રોત છે. તો નીચેના સંકેતોમાંથી સાચો જવાબ પસંદ કરો. તો એ માત્ર એક સાચું છે, બી માત્ર 2 સાચું છે કે સી એ અને 2 સાચા છે કે ડી 1 અને 2 ખોટા છે? તો 37માં ગુજરાતનું પૂર્ણ વન્યજીવ. તો આન્સર શું આવશે? સી 1 અને 2 બંને સાચા છે. તો 37મો ક્વેશ્ચન ગુજરાતનું પૂર્ણ વન્યજીવન અભયારણ્યનો ભાગ છે. કયા અભયારણ્યનો ભાગ છે? તો એ વિદ્યાન પર્વતમાળા, બી સાતપુડા પર્વતમાળા, સી ડક્કનના પઠાર કે ડી પશ્ચિમ ઘાટ?
તો 37માં ક્વેશ્ચનનો આન્સર આવશે ડી, પશ્ચિમ ઘાટ. 39મો ક્વેશ્ચન, ગુજરાત રાજ્યમાં કમલેશ્વર ડેમ કઈ નદી ઉપર આવેલો છે? તો એ ફુલકી, બી મલાન, સી હિરણ કે ડી શાહી. તો 39મા ક્વેશ્ચનનો જવાબ છે હિરણ, સી. તો 39મા ક્વેશ્ચનનો જવાબ શું આવે? સી. આ બીમાં મલાન લખેલું છે એટલે મેં મલાન લખ્યું. 40મો ક્વેશ્ચન, નીચેના પૈકી કઈ જોડીનો યોગ્ય રીતે મેળ થાય છે? 1 ખારી નદી, તો જોગિયા બંધ ઉપર, મિટિયાટી વાલી નદી, ગોતદ બંધ ઉપર, નાગમતી નદી, ગજોડ બંધ કે સાસોઈ નદી, રુદ્રમાતા. તો યોગ્ય રીતે કઈ છે? તો 1 અને 2, બી 2 અને 3, કે સી 1, 2 અને 3, કે ડી 1, 2, 3 અને 4 બધી જોડણી સાચી છે. તો કઈ છે? સી જવાબ આવશે આપણો. 1, 2 અને 3 સાચી છે, ચોથી ખોટી છે. તો 41મો ક્વેશ્ચન, નીચે આપેલી નદીઓ અને તેના ઉદ્ગમ સ્થાનની કઈ જોડણી ખોટી રીતે જોડાયેલી છે? તો એ નર્મદા અને માઇકલ પર્વત ઉપર, બી સાબરમતી અરવલ્લીના પર્વત ઉપર, સી તાપી સાતપુડા, કે ડી ગોદાવરી પૂર્વીય ઘાટના પર્વત ઉપર. તો આન્સર આવશે ડી, ગોદાવરી પૂર્વ ઘાટીના પર્વતમાળા ઉપર. આ જોડણી ખોટી છે. 42મો ક્વેશ્ચન, નદીના કાંઠે પ્રભાસ પાટણ આવેલું છે? કઈ નદીના કાંઠે પ્રભાસ પાટણ આવેલું છે? તો હિરણ, કાળી સિંધ, ઓજત કે ભાદર. તો 42મા ક્વેશ્ચનનો જવાબ આવશે એ હિરણ. 43મો ક્વેશ્ચન, ખાલી કપિલ, સરસ્વતી અને હિરણ્ય નદીના સંગમ ઉપર આવેલું છે? એ ચાણોદ, બી દ્વારકા, સી ભાલકા કે ડી મોઢેરા. તો ચાણોદ નદી કપિલ, સરસ્વતી અને હિરણ નદીના સંગમ ઉપર કયું સ્થળ આવેલું છે? તો 43મા ક્વેશ્ચનનો જવાબ આવશે સી ભાલકા. 45મો ક્વેશ્ચન, દમણગંગા નદી સહ્યાદ્રી ટેકરીઓ ખાલી જગ્યા ઉદ્ભવે છે? તો એ ગુજરાતના વલસાડ જિલ્લામાંથી, બી મહારાષ્ટ્ર નાસિક જિલ્લામાંથી, સી દાદરા નગર હવેલી અને દમણમાંથી, કે ડી ઉપરોક્તમાંથી કોઈ પણ નહીં. તો જવાબ આવશે ડી, કે દમણગંગા નદી સહ્યાદ્રી ટેકરીઓમાં મહારાષ્ટ્રના નાસિક જિલ્લામાંથી ઉદ્ભવે છે. 47મો ક્વેશ્ચન, સાબરમતી અને વાત્રક નદીનું સંગમ સ્થળ છે? ખાલી જગ્યા સ્થળ છે? તો એ પચનરડા, બી કુર્સલા, સી વૌઠા કે ડી કુંડલી. તો આનો આન્સર આવશે વૌઠા. 45મો ક્વેશ્ચન, સૂચિ 1 અને સૂચિ 2 ને યોગ્ય રીતે જોડો. તો સૂચિ તો દાંતીવાડા, ઉકાઈ, સાબરમતી, કડાણા અને ધરોઈ. તો દાંતીવાડા, ઉકાઈ 3, કડાણા અને 4 ધરોઈ ડેમ છે. અને સાબરમતી નદી, બી મહી નદી અને સી તાપી અને ડી બનાસ. તો દાંતીવાડા ઉપર કયો ડેમ આવેલો છે? તો ડી આવશે જવાબ, દાંતીવાડા તો બનાસ. પછી બી ઉકાઈ એટલે કડાણા. ઉકાઈ એટલે શું આવે? તાપી આવે. પછી મહી એટલે કડાણા અને ધરોઈ એટલે સાબરમતી. તો આ ક્વેશ્ચનનો આન્સર આવ્યો, સાબરમતી નદી પર કયો ડેમ આવેલો છે? તો ધરોઈનો. એકસઠમો ક્વેશ્ચન, મહી નદી બાબતે નીચેના પૈકી કયા વિધાનો સાચા છે? 1 મહી નદીનો તટ ઉત્તર અને ઉત્તર પશ્ચિમમાં અરવલ્લીના ડુંગરો દ્વારા સીમિત થયેલો છે. 2 ઉકાઈ ડેમ મહી નદી પર સ્થિત છે. 3 તેના દક્ષિણમાં વિંધ્યાચલ અને પશ્ચિમમાં ખંભાતનો અખાત છે. 4 મહી નદી એ મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર અને ગુજરાત રાજ્યમાંથી પસાર થાય છે.
તો આમાંથી કયા વિધાનો સાચા છે? તો એ 1 2 3 4 બધાએ, બી માત્ર 2 3 અને 4, સી માત્ર 1 અને 3, કે ડી માત્ર 1 3 ને 4? તો આનો આન્સર શું આવશે? સી આવશે, માત્ર 1 અને 4. ઓ સોરી, 1 અને 3. 62મો ક્વેશ્ચન, નીચેના પૈકી કઈ નદી ડાંગમાં વહેતી નથી? એ પૂર્ણા, બી અંબિકા, સી ગીરા, કે ડી પાર? તો આમાં જવાબ શું આવશે? જવાબ આવશે પાર, કે પાર નદી એ ડાંગમાં વહેતી નથી. 63મો ક્વેશ્ચન, ગુજરાતના સૌથી ઊંચા પર્વત ગિરનારના શિખરો પૈકી અંબા માતા, દત્તાત્રેયના શિખરો ઉપરાંત અન્ય 3 શિખરો છે, જેમાં નીચેના કયા શિખરનો સમાવેશ થતો નથી? તો એ કાળકાનું શિખર, બી ગોરખનાથનું શિખર, સી નેમિનાથનું જૈન દેરાસર, કે ડી દાતારની ટૂંક? તો ક્વેશ્ચન આન્સર 63માં શું જવાબ આવશે? સી નેમિનાથનું જૈન દેરાસર. 65મો ક્વેશ્ચન, નીચેના પૈકી કઈ નદીને મુખ ત્રિકોણ નથી? એ કાવેરી, બી દામોદર, સી કૃષ્ણા, કે ડી નર્મદા? તો જવાબ આવશે ડી નર્મદા. 65માંથી સીધો 55મો ક્વેશ્ચન આવી ગયો છે, પેજ અદલ બદલ થઈ ગયું છે. 55મો ક્વેશ્ચન, સાબરમતી ઉત્તર ગુજરાતની સૌથી મોટી નદીઓમાંથી એક છે, તેનું ઉદ્ભવ સ્થાન ખાલી જગ્યા છે. તો એ અંબાજી નજીક કોટેશ્વર, બી અરવલ્લી પર્વતમાળા, કે સી ઢેબર સરોવર રાજસ્થાન, કે ડી સિરમા પર્વત રાજસ્થાન? તો 55મા ક્વેશ્ચનનો આન્સર શું આવશે? તો સી આવશે, ઢેબર સરોવર રાજસ્થાન. 56મો ક્વેશ્ચન, ગુજરાતની ઉત્તર તરફ વહેતી નદીઓ કઈ છે? એ પાર, કોલક અને દમણગંગા, બી મીંઢોળ, પૂર્ણા અને અંબિકા, સી વાંકી, ઔરંગા અને તાપી, કે ડી આજી, મચ્છુ અને બ્રાહ્મણી? 56મા ક્વેશ્ચનનો આન્સર શું આવશે? તો આન્સર આવશે ડી આજી, મચ્છુ અને બ્રાહ્મણી. 57મો ક્વેશ્ચન, સાંગાવાડી, ઊંટ અને પાર ખાલી જગ્યાના નામ છે, વાનગીઓના, નદીઓના, પશુઓના, કે ઘઉંના બિયારણોના? તો આન્સર આવશે બી નદીઓના નામ છે આ બધા. 58મો ક્વેશ્ચન, નીચેના પૈકી કયું વિધાન સાચા છે? એ શેત્રુંજી નદી ગીરના જંગલોમાંથી ઉદ્ભવે છે અને ખંભાતની ખાડીને મળે છે. બી સેલ, ખારી, તળાજા આ બધી શેત્રુંજી નદીના જમણા કાંઠાની ઉપનદીઓ છે. સી સાતાલી, ઢેબી, ઘાંઘરિયો આ બધી શેત્રુંજી નદીના ડાબા કાંઠાની ઉપનદીઓ છે, કે ડી ખોડિયાલ જળાશય યોજના શેત્રુંજી નદી ઉપર છે? તો 1 એ અને 2 સાચું છે, સી 2 અને 3 2 3 4 સાચા છે, બી 2 અને 3, કે ડી 1 2 3 બધા સાચા છે? તો 58મા ક્વેશ્ચનનો આન્સર આવશે બધા સાચા છે. 59મો ક્વેશ્ચન, ઉત્તર ગુજરાતની નદીઓમાં સૌથી લાંબી નદી કઈ છે? એ બનાસ, બી સરસ્વતી, સી રૂપેણ, કે ડી સિપ્રી? તો જવાબ આવશે બનાસ નદી સૌથી લાંબી નદી છે. 60મો ક્વેશ્ચન, વૌઠાના મેળામાં 7 નદીઓના સંગમ સ્થળ રચાય છે. આ 7 નદીઓ નીચેની કઈ નદીઓનો સમાવેશ થાય છે? તો જવાબ આવશે શેડી, મેસો, માજમ, સાબરમતી. તો એ જ આપણો સાચો જવાબ છે, આપણે બીજા બધા ઓપ્શન જોવા જ નહીં. 49મો ક્વેશ્ચન, પરવાલિયા અને અલગ નદી વચ્ચેના ગઢણ ખેંચાય છે, ખાલી જગ્યામાં ખેંચાય છે? તો જવાબ આવશે એ, બી, સી, કે ડી? તો જવાબ આવશે આપણો સી ખંભાતનો અખાત. 50મો ક્વેશ્ચન, ગુજરાતની અંબિકા કઈ નદીના દરિયામાં મળેલ? ગુજરાતની અંબિકા નદી અંતે ખાલિયા પાસે દરિયામાં મળે છે. તો એ ભરૂચ, બી નાથેજ, સી ગોજિંગ, કે ડી નવસારી? તો જવાબ આવશે ડી નવસારીમાં. ક્યાં મળે છે અંબિકા નદી? નવસારી. 51મો ક્વેશ્ચન, નીચેના પૈકી કઈ નદીઓ નર્મદાને મળતી નથી? તો પહેલી ભૂખી, બે ઓરસંગ, સી અમરાવતી, કે ચોથી ખારી? કઈ નદી નર્મદાને મળતી નથી? તો જવાબ આવશે ફક્ત 1, ફક્ત 4, સી ફક્ત 1 અને 4, કે ડી ફક્ત 2 અને 3? તો જવાબ આવશે ફક્ત 4, એટલે કે ખારી નદી છે એ નર્મદા નદીને મળતી નથી.
52મો ક્વેશ્ચન, નીચેના પૈકી કયો બંધ નર્મદા નદી ઉપર બંધાયેલો છે? તો એ ધોળી, બી હેરાન, સી રામી કે કોઈ પણ નહીં. તો 52મા ક્વેશ્ચનનો જવાબ આવશે કોઈ પણ નહીં. આમાંથી કોઈ પણ બંધ નર્મદા નદી ઉપર બંધાયેલો નથી. 53મો ક્વેશ્ચન, નીચેના વિધાનો વિચારણામાં લઈને યોગ્ય વિકલ્પ પસંદ કરો. એ ઢાઢરથી કીમ નદી વચ્ચેના પ્રદેશને કાનમ કહેવામાં આવે છે. બી કાનમની જમીન લાવવામાંથી બનેલી કાળી અને કસવાળી જમીન છે. કે સી આ જમીન કપાસના પાકને ખૂબ જ માફક આવે છે. આ ત્રણમાંથી કયો વિકલ્પ યોગ્ય છે? તો વિધાન એ 1 અને 2 સાચા છે. બી વિધાન 2 અને 3 સાચા છે. કે સી વિધાન 1 અને 3 સાચા છે. કે ડી ત્રણેય વિધાન સાચા છે. તો જવાબ શું આવશે? 3 એ 3 વિધાન સાચા છે. 54મો ક્વેશ્ચન, જેને સપ્ત સંગમ તરીકે પણ ઓળખવામાં આવે છે એવી વૌઠામાં મળતી 7 નદીઓની સૂચિમાં નીચેના પૈકી કઈ નદી નથી? તો એ સાબરમતી, બી માઝમ, સી મેશ્વો કે ડી ભાદર. તો જવાબ આવશે ભાદર. તો ગુજરાતની રૂપેણ નદી વિશે નીચેના પૈકી કયા વિધાનો સાચું કે સાચા છે? તો 1 રૂપેણ નદી તારંગાની ટેકરીઓમાંથી ઉદ્ભવે છે અને કચ્છના રણને મળે છે. 2 આ નદીની લંબાઈ આશરે 1500 કિલોમીટર છે. 3 આ નદીની એકમાત્ર સહાયક નદી પુષ્પાવતી છે. તો એ ફક્ત 1, બી ફક્ત 1 અને 3, સી 1 અને 2 કે ડી 1, 2 અને 3. તો જવાબ શું આવશે? ફક્ત 1. 67મો ક્વેશ્ચન, પશ્ચિમ તરફ પ્રવાહ ધરાવતી નદીઓના લંબાઈના ઘટતા ક્રમને ધ્યાનમાં રાખીને નીચેના પૈકી કયો ક્રમ સાચો છે? 1 નર્મદા, તાપી, સાબરમતી કે મહી. બી નર્મદા, તાપી, મહી અને સાબરમતી. સી તાપી, નર્મદા, મહી, સાબરમતી કે ડી સાબરમતી, નર્મદા, તાપી અને મહી. થોડો ટાઈમ આલું છું વિચારવા માટે. તો એનો આન્સર આવશે બી. 68મો ક્વેશ્ચન, ગુજરાતના ધોધને તેના સ્થાન સાથે યોગ્ય રીતે જોડો. ફરીથી જોડકા આવી ગયા છે. તો ધોધનું નામ તો 1 નિનાઈ, બી હાથણી માતા, 3 જોડિયો અને 4 ચીમેર. અને સ્થળ છે એ ધરમપુરા, બી ડેડિયાપાડા, સી ડાંગ અને ડી જાંબુઘોડો હાલોલ. તો આનો જવાબ શું આવશે? તો જવાબ આવશે બી. 69મો ક્વેશ્ચન, ગુજરાતના ઘણા શહેરો નદી કિનારે વસેલા છે. નીચેનાથી કઈ જોડ સાચી નથી? તો એ મચ્છુ મોરબી નદી ઉપર, મોરબી શહેર ઉપર. બી હાથમતી નદી હિંમતનગર, સી પૂર્ણા નદી નવસારીમાં કે ઔરંગા નદી મહેમદાવાદ. આમાંથી કઈ જોડ સાચી નથી? તો શું જવાબ આવશે? મહેમદાવાદ ઔરંગા નદી. 70મો ક્વેશ્ચન, ચરોતર મેદાનની રચના નીચેના પૈકી કઈ નદીઓને નિક્ષેપ કરેલા કાપના દ્વારા થઈ છે? ફરીથી આવ્યું ભળી નહીં મહી આવે. તો 1 મહી, 2 વિશ્વામિત્રી, સી સેઢી કે 4 વાત્રક. તો એ ફક્ત 1 અને 2, બી ફક્ત 2 અને 3, સી ફક્ત 1, 3 અને 4 કે ડી 1, 2 અને 3, 1, 2, 3, 4. તો શું આવશે જવાબ? ચરોતરના મેદાનની રચના નીચેના પૈકી કઈ નદીઓના નિક્ષેપથી થાય છે? તો જવાબ આવશે 1, 3 અને 4. 71મો ક્વેશ્ચન, સાબરમતી ખંભાતના અખાતને મળે છે ત્યાં રચાતા પટને ખાડી કહેવાય છે. ખાલી જગ્યા ખાડી કહેવામાં આવે છે. તો એ સુવાલી, બી કોપાલી, સી ખારીસરી કે ડી લાણાસરી. તો જવાબ આવશે બી કોપાલી. 73મો ક્વેશ્ચન, પૂર્ણા નદીનું ઉદ્ગમ સ્થાન કયું છે? તો એ પીપલનેરના ડુંગરમાંથી, બી અટાલાના ડુંગરમાંથી, સી વાંસદાના ડુંગરમાંથી કે ડી પારનેરાના ડુંગરમાંથી. તો જવાબ આવશે એ પીપલનેરના ડુંગરમાંથી. 74મો ક્વેશ્ચન, ગુજરાતની નીલકા નદી કાંઠે કયું પ્રસિદ્ધ તીર્થ આવેલું છે? એ ચામુંડા માતાનું મંદિર, બી અંગારેશ્વર મહાદેવ, સી નિષ્કલંક માતાનું મંદિર કે ડી ભીમનાથ શિવાલય. તો જવાબ આવશે ડી ભીમનાથ શિવાલય. 75મો ક્વેશ્ચન, લુણી નદી બાબતે નીચેના પૈકી કયા વિધાનો સત્ય છે? એ તે ખંભાતના અખાતમાં વહે છે. બી તે કચ્છના દલદલના વિસ્તારમાં અદૃશ્ય થઈ જાય છે. સી તે કચ્છના અખાતમાં વહે છે.
કે ડી તે પાકિસ્તાનમાંથી વહે છે અને સિંધુ નદીની સહાયક નદીમાં ભળી જાય છે. તો 75માં ક્વેશ્ચનનો જવાબ આવશે બી, તે કચ્છના દલદલના વિસ્તારમાં અદૃશ્ય થઈ જાય છે. 78મો ક્વેશ્ચન, મહી અને ઢાઢર નદી વચ્ચેનો કેટલોક પ્રદેશ નીચેના પૈકી કયા નામે ઓળખાય છે? એ વાડ, બી માળ, સી કાનામ કે ડી ઉપરોક્ત પૈકી એક પણ નહીં. તો 78મા ક્વેશ્ચનનો આન્સર શું આવશે? એ વાકડ. અહીંયા વાકડ આવે છે. તો જવાબ શું આવશે? મહી અને ઢાઢર નદી વચ્ચેનો કેટલોક પ્રદેશ નીચેના પૈકી કયા નામે ઓળખાય છે? તો વાકડ. 79મો ક્વેશ્ચન, સાતપુડા ગિરિમાળાનો ભાગ બનતા નીચેના પર્વતોને પશ્ચિમથી પૂર્વ તરફ જતા ખરા ક્રમમાં ગોઠવો. તો એ રાજમહાલ, મહાદેવ, મૈકલ અને રાજપીપળા. બી રાજપીપળા, મૈકલ, મહાદેવ અને રાજમહાલ. સી રાજપીપળા, મહાદેવ, મૈકલ અને રાજમહેલ કે ડી ઉપરોક્ત પૈકી કોઈ પણ નહીં. તો આપણો આન્સર શું આવશે? તો સી આવશે. રાજપીપળા, મહાદેવ, મૈકલ અને રાજમહાલ. 80મો ક્વેશ્ચન, નીચેના પૈકી કઈ ટુંગા પર્વતમાંથી નીકળે છે? કઈ નદી ટુંગા પર્વતમાંથી નીકળે છે? તો એ બનાસ, બી સરસ્વતી, સી રૂપેણ કે ડી સિપ્રી. તો આપણો જવાબ આવશે સી પર લોક કિયા જાય. તો આપણો 82મો ક્વેશ્ચન લાસ્ટ છે. નીચેના પૈકી કયા વિધાનો ગુજરાતના દરિયા કિનારા માટે સાચું કે સાચા છે? તો એ વલસાડ, નવસારી, ભરૂચ અને સુરત જિલ્લાની પશ્ચિમી સરહદ અરબી સમુદ્ર છે. બી ભાવનગર, અમરેલી, જૂનાગઢ અને પોરબંદર જિલ્લાઓની પૂર્વીય સરહદ અરબી સમુદ્ર છે. તો આમાં શું આવશે? કે સી એ અને બી બંને. એ અને બી બંને કે ડી એ અને બી પૈકી કોઈ પણ નહીં. તો આપણો લાસ્ટ ક્વેશ્ચનનો આન્સર શું આવશે? એ સી આવશે કે એ અને બી બંને. તો આ બંને સાચા છે. તો આપણા અહીંયા MCQ બધા પૂરા થઈ ગયા છે. તો પ્લીઝ તમને વિડીયો પસંદ આવે તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો.